એને મને કમ્પ્લેન કરી હોય ને હું પોલીસ ફરિયાદ કરીશ. એવું કઈ કારણની વાત નથી. એક તો છે મને ઉધરસ આવી જાય છે, અવાજ બેસી ગયો છે એટલે. મને લાગે છે કે નૈનાબેન તમને સિરપની જરૂર છે. તો ખુલ્લું કૌભાંડ હવે તો તમારી સામે હું આ લઈ આવ્યો છું. અત્યારે જ મારા મોબાઈલમાં આવ્યા છે ભાવ. અને જ્યારે તમારી ભ્રષ્ટાચારની જે ગટરમાંથી હોકરામાંથી નદી કરી દો છો, એટલે કે અધિકારીને પદ અધિકારીઓની બુદ્ધિ નથી ચાલતી કે કેમ કરાય. છ પાનાનું કેલેન્ડર, આગળ પાછળ પ્રિન્ટિંગ આવે, જે બેંક ને બધા છપાવે છે, એના 17.5 રૂપિયા ભાવ આવ્યો. કે અધિકારી ને પદ અધિકારીઓનું જે કમિશન હોય એ કમિશન આવે. પણ હું રાજકોટની જનતાને આપના માધ્યમ દ્વારા કહું છું કે આ બધાને ઘર ભેગા કરો તો જ આ લોકો સુધરશે. પછી એ ગુજરાત હોય કે રાજકોટ કોર્પોરેશન હોય. આવી ઘટનાઓ બાદ ચોક્કસપણે કહી શકાય કે મનપા બુદ્ધિનું પ્રદર્શન કરી રહી છે. અને કેલેન્ડરનો ખર્ચો લગભગ 1.37 કરોડ થવાનો છે. હાલ રાજકોટમાં મનપાનો કેલેન્ડર પ્લાન ચર્ચાનો વિષય બન્યો છે. વિકસિત ગુજરાતનું મોડલ રાજકોટ બને તેવા પ્રયાસો રાજકોટ મ્યુનિસિપલ દ્વારા કરવામાં આવે છે. ત્યારે વિકાસ કાર્યોની ભેટ મ્યુનિસિપલ આપતું હોય છે, ત્યારે રાજકોટના હર્દ સમાન રેસકોર્સ હોય કે અટલ સરોવર, હાલ તે રંગીલા રાજકોટની ઓળખ બની રહ્યું છે. પણ પ્રજાસત્તાક પર્વે વર્ષો બાદ જાન્યુઆરીથી ડિસેમ્બર મહિના સુધીનું કલરફુલ કેલેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આવા 1.5 લાખથી વધુ કેલેન્ડર છાપવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે અને કેલેન્ડરનો ખર્ચો લગભગ 1.37 કરોડ થવાનો છે. ત્યારે તેના ખર્ચ સામે અનેક સવાલો ઉઠ્યા છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે મોટી વાતો કરતા જનપ્રતિનિધિઓ જ્યારે પોતાને પદ મળી જાય ત્યારે આળસુ, બેજવાબદાર અને ભ્રષ્ટાચારી બની જાય છે. અને જ્યારે રાજકોટના પ્રથમ નાગરિક મેયર નૈનાબેન પેટડિયા સાથે મેં કેલેન્ડર મામલે વાત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તે મીડિયા પર ગુસ્સે થયા હતા. નૈનાબેન, તમને આખું રાજકોટ ઓળખે છે કે જ્યારે ટીઆરપી કાંડ થયો, નિર્દોષ 27 લોકોના જીવ ગયા, ત્યારે તમને પ્રશ્ન કરતા તમે ઊભી પૂછડીએ ભાગ્યા હતા. જવાબદારી તમારી છે જવાબ આપવાની. કેમ ભાગ્યા હતા? શબ્દો નહોતા. આજે તમે કહો કે મીડિયા વાળા રાત્રે તમને 1:30 વાગે જગાડે છે. તમે પ્રજાના જનપ્રતિનિધિ છો, તમને સરકાર પૈસા આપે છે ને વાત મીડિયાની રહી તો દરેક વખતે કોઈ પણ ઘટના હોય મીડિયા વાળા અડધી રાત્રે પહોંચી સત્ય બતાવે છે, લોકવાચા બને છે ને તમે શું કરો છો? ઊભી પૂછડીએ ભાગો છો. તમારે મીડિયા ઉપર કેસ કરવો છે ને? હા, તો તમે કરજો જ. આજે બપોરે જ્યારે 4:15 વાગે રાજકોટના પ્રથમ નાગરિક કહેવાતા નૈનાબેન પેટડિયા સાથે વાત કરી ત્યારે તેમણે વાત કરવાનો ઇનકાર કરતા તેમણે બહાનું આપ્યું કે ઉધરસ થઈ છે, હું જવાબ નહીં આપી શકું તેવું કહ્યું. અને આ જવાબ કેટલો વ્યાજબી છે તમે જ કહો. મને લાગે છે કે નૈનાબેન તમને સિરપની જરૂર છે અને રાજકોટ વાસીઓ મેયરને સિરપ આપો એટલે તે જવાબ આપી શકે અને મીડિયાના પ્રશ્નોથી ભાગે નહીં. તમે પણ સાંભળો નૈનાબેન પેટડિયાએ કેવા જવાબ આપ્યા. આપણે એક રાજકોટ મહાનગરપાલિકાના મુદ્દે 2-3 મુદ્દા છે, તો એ વિશે ચર્ચા કરવી હતી, તો તમે જોડાઈ શકો? ઓફિસે આવે ને પણ અમારે છે ને ડિબેટ કરવાની છે, તો અમે લિંક આપી દઈ, તો લિંક દ્વારા તમે જોડાઈ જાઓ. મેડમ, કારણ પૂછી શકું? એવું કઈ કારણની વાત નથી. એક તો છે મને ઉધરસ આવી જાય છે, અવાજ બેસી ગયો છે એટલે. ઉધરસ આવી જાય છે, અવાજ બેસી ગયો છે એટલે. અને ગમે ત્યારે મીડિયા વાળા ગમે એ સંજોગે રાતે 10 ઈ તો ઠીક 1:30 વાગે ફોન કરે. આ શું સારું છે? ના, 1:30 વાગે તો ફોન ન જ કરાય. 4 વાગે ફોન કર્યો છે તમે. મને કમ્પ્લેન કરી હોય ને હું પોલીસ ફરિયાદ કરીશ રાતે 1 વાગે 1:30 વાગે. હા, ના, બરાબર છે, એમની તો કરવી જોઈએ. અમે તમને 4:15 વાગે ફોન કર્યો એટલે અને આ મુદ્દે જ આપણી સાથે જોડાઈ ગયા છે કોંગ્રેસના મહેશ રાજપૂત. તે શું કહી રહ્યા છે કેલેન્ડર મામલે, આવો સાંભળીએ. મહેશભાઈ, ખાસ કરીને અત્યારે ચર્ચાઈ રહ્યું છે કે જે કેલેન્ડર પાછળ આટલો બધો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, શું કહેશો તમે? જે રીતે કોર્પોરેશનની અંદર આપણે ભ્રષ્ટાચારની ગટર જોઈએ છે,
કારણ કે ગટર છે એ ગટર પેલી ગટર બને, ગટરમાંથી એ હોકરો બને, હોકરામાંથી આખી એ ભ્રષ્ટાચારની નદી બને છે. ત્યારે રાજકોટ કોર્પોરેશન છે એ આખી નદી બની ગયેલી છે. ક્યાંથી અને કઈ રીતે પૈસા વાપરવા અને ક્યાં પોતાનું કમિશન રાખી લેવું, જે રીતે ચાલી રહ્યું છે. રાજકોટની અંદર જ્યારે અત્યારે જે કેલેન્ડરની વાત છે, ત્યારે પહેલો પ્રશ્ન હું રાજકોટના સ્ટેન્ડિંગના ચેરમેનને એ કરવા માંગુ છું કે આ તમે આટલા કરોડના જે કેલેન્ડર છપાવો છો એ કેટલા નંગ છે અને એ કેલેન્ડરો તમે કોને આપવાના છો? કારણ કે ભૂતકાળમાં ઉદયભાઈ કાનકર છે એ સ્ટેન્ડિંગના ચેરમેન હતા અને ત્યારે એને એમ કીધું હતું કે જે કોર્પોરેશનની અંદર રેગ્યુલર ટેક્સ ભરે છે એ ટેક્સ ધારકને ત્યાં એ દુકાન ધારક હશે કે ઘરનો માલિક હશે, એને ત્યાં અમે સામેથી જઈ અને કચરાની જે પેટીઓ છે ગ્રીન ને જે બ્લુ એ અમે પોતે ત્યાં દેશું અને ત્યાં કોર્પોરેશન પોતે દેવા જશે કે જે રેગ્યુલર ટેક્સ ભરે છે. આ વસ્તુ બની નહોતી. એ પેટીઓ ક્યાં ગઈ, શું ગઈ? કારણ કે એના હું ચેલેન્જ કરું છું કે એનો પહેલો દાખલો હું છું કે મારી જેટલી કોર્પોરેશનના એરિયાની અંદર મિલકત છે એનો હું એડવાન્સ ટેક્સ ભરું છું. રેગ્યુલર ટેક્સ નહીં, એડવાન્સ ટેક્સ ભરું છું અને એડવાન્સ ટેક્સ ભર્યા પછી હજી સુધી મને કોઈ કોર્પોરેશન આવીને દેવા નથી આવ્યું કે આ પેટીઓ, આ કચરા પેટી, આ જે તમારા નામની જે અમે લઈએ છીએ, ખરીદીએ છીએ અને તમને પહોંચાડવાની હોય એ અમે પહોંચાડીએ છીએ. હજી સુધી કોઈ પહોંચાડી નથી. એ જ રીતે આ લોકોના પરસેવાથી ટેક્સ ભરે છે અને એ ટેક્સના રૂપિયા તમે કેલેન્ડરની અંદર જેની રકમ ઓછી થવાની હોય એના બદલે 3 ગણી રકમ તમે એને ચૂકવો અને એ કેલેન્ડર કોને ત્યાં જવાના, કોના ઘરે જશે? ભાજપના નેતાઓના ઘરે જશે, ભાજપનો એક કાર્યકરના ઘરે જશે કે જે પ્રજા ટેક્સ ભરે છે પ્રજાના ઘરે મોકલશો? એ પણ એક હું આપના માધ્યમ દ્વારા સ્ટેન્ડિંગના ચેરમેનને આ પ્રશ્ન કરું છું કે પહેલાં તો એ સ્પષ્ટ કરો કે આ કેલેન્ડર કોના ઘરે જવાના અને તમે આ કેલેન્ડરના ભાવ કોની પાસેથી મંગાવ્યા હતા, કેટલા ભાવ મંગાવ્યા હતા, એના કોને કોને ભર્યા હતા. તમે આવડું મોટું ટેન્ડર હોય તો આને તમારા ટેન્ડરના રૂપાંતર કરી અને એને જાહેરાત દેવી જોઈએ છાપામાં કે આ ટેન્ડર છે, ઓનલાઈન મૂકવું જોઈએ અને એના ભાવ લેવા જોઈએ અને એમાં જેનો નીચો ભાવ આવે એના ભાવથી આની પ્રિન્ટિંગ માટે દેવું જોઈએ. અમે આજે જ્યારે નૈનાબેન સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, જયમીનભાઈ સાથે, ત્યારે તે લોકો અમને જવાબ નથી આપી રહ્યા અને એવું કહે કે ભાઈ મીડિયા છે એ તો રાતે 12 વાગે ફોન કરે. તો શું મીડિયા જ્યારે કોઈ પણ એવી ઘટના બને છે ત્યારે 12 વાગે મીડિયા જ કામ આવે છે, મીડિયા જ દોડે છે, તો જનતાના એ લોકો પ્રતિનિધિ છે, તો શું એની જવાબદારી નથી આવતી કે એ લોકોને જવાબ આપવો જોઈએ? જનતાનો જવાબ દેવો જોઈએ. મીડિયા, પ્રિન્ટિંગ મીડિયા હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય, એ આ દેશનું એક શાસન જ કહેવાય. કારણ કે લોકોના પ્રશ્નોને ઉજાગર કરવા, કૌભાંડો બહાર લાવવા અને જે હકીકત અને સાચી માહિતી હોય એ મીડિયા દ્વારા હોય અને આને આપણે એક સ્તંભ ગણીએ છીએ દેશનો. ત્યારે આ વસ્તુ બોલવી એ યોગ્ય નથી. અને સેકન્ડ વસ્તુ કે જ્યારે તમારે પ્રસિદ્ધિ જોતી હોય ત્યારે તમે મીડિયાને બોલાવો છો, મીડિયાની સામે તમે એમ કહો છો કે અમે આ કર્યું, અમે આવું કરીએ છીએ, ત્યારે તમે મીડિયાને આમંત્રણ આપો છો. અને જ્યારે તમારી ભ્રષ્ટાચારની જે ગટરમાંથી હોકરો, હોકરામાંથી નદી કરી દો છો અને એમાં જ્યારે મીડિયા પ્રશ્ન ઊભો કરે ત્યારે તમારે એને જવાબ નથી દેવા. અને ત્યારે જો તમે એવું બોલો કે મીડિયાને તો રાતે 12 વાગે જાગે અને અમારે જવાબ દેવો જરૂરી નથી, તો એને જાહેર જીવનની વ્યક્તિ ન કહેવાય. અને જાહેર જીવનની વ્યક્તિ એટલે 24 કલાકની લોકો સાથેની નોકરી. તમે કોર્પોરેટર છો, કોર્પોરેટર તમે ચૂંટાણા છો, તમે શું કામ ચૂંટાણા? લોકોના કામ માટે. પછી તમે સ્ટેન્ડિંગના ચેરમેન થાવ કે મેયર થાવ એટલે તો તમારી આખા ખાલી વોર્ડની નહીં, આખા રાજકોટ શહેરની જવાબદારી આવી જાય. અને જ્યારે રાજકોટ શહેરની જવાબદારી આવે અને તમે પગાર લ્યો છો, તમે કોર્પોરેટર તરીકે પગાર લ્યો છો એટલે તમે પણ જનતાના એક સર્વિસમેન જ છો અને 24 અવરની તમે સ્વીકારો છો. તમે જ્યારે જનતા પાસે જાઓ છો મત લેવા ત્યારે હું 24 કલાક તમારી સેવા કરીશ એવા વચનો આપો છો. અને પછી જો આવી વાત કરતા હોય તો આ ભાજપના શાસનમાં ભાજપના લોકો હવે એવું જ માને છે કે આ પ્રજા છે એને અમને મત દેવાના, ફરજિયાત દેવાના અને અમને ચૂંટાડી જ દેવાના. પણ હું રાજકોટની જનતાને આપના માધ્યમ દ્વારા કહું છું કે આ બધાને ઘર ભેગા કરો તો જ આ લોકો સુધરશે. પછી એ ગુજરાત હોય કે રાજકોટ કોર્પોરેશન હોય, જ્યાં સુધી તમે તમારી પોતાની કિંમત, મતની કિંમત નહીં કરાવો ત્યાં સુધી આ લોકોનો જવાબ આવો જ હશે.
નયનાબેન ટીઆરપી વખતે પણ જવાબ દેતા ભાગ્યા હતા ને આજે તો એમણે અમારી પાસે કોલ રેકોર્ડિંગ છે. એમણે એમ કહ્યું છે કે મારે તો મીડિયા માટે છે ને કેસ કરવો છે કે મીડિયાવાળા મને હેરાન કરે છે. આવા જવાબ દેવા એક પ્રતિનિધિ તરીકે કેટલા યોગ્ય કહેવાય? કોઈ પણ પ્રતિનિધિ હોય, મેયર હોય કે ધારાસભ્ય હોય કે એમએલએ હોય કે એમપી હોય, એને આ શબ્દ શોભે નહીં કે મારે મીડિયા ઉપર કેસ કરવો છે. મીડિયા ઉપર પણ કેસ થાય, ન થાય એવો પ્રશ્ન નથી, પણ એ ક્યારે કે જ્યારે તમારી આબરૂને ડાઘ લગાડે, ખોટી માહિતીઓ છાપે કે ખોટી માહિતીઓ પ્રસારણ કરે તો 100% કરી શકાય. પણ તમારે જ્યારે કોર્પોરેશનનો પ્રશ્ન હોય અને એનાથી તમે ભાગો તે યોગ્યતા નથી. હાલ કેકેવી બ્રિજ નીચે ગેમ ઝોન પણ બની રહ્યો છે, તેનો પણ વિરોધ થઈ રહ્યો છે. તમારું શું મંતવ્ય છે તેના વિશે? જે રીતે પ્રજા વિરોધ કરી રહી છે ને, જ્યારે પ્રજાનો અવાજ તમે સાંભળો નહીં અને પ્રજાના અવાજને સાંભળીને તમે કોઈ કાર્ય ન કરો તો તમે એક રાજકોટના પ્રતિનિધિ તરીકે તમને જે સરકારે તમને સોંપ્યું છે, પ્રજાએ તમને જે સત્તા સોંપી છે, એ સત્તાનો દુરુપયોગ કરવો એટલે પ્રજાદ્રોહ કહેવાય. તો ત્યારે આ વસ્તુ ન કરવી જોઈએ, પ્રજાના હિતમાં કરવું જોઈએ અને પ્રજા જે કહે એની અંદર ચાલવું જોઈએ. ખાસ કરીને જે કેલેન્ડરનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે, શું કહેશો, કઈ રીતનો ભાવ હોવો જોઈએ? રાજકોટ કોર્પોરેશનની અંદર તમને કહી દઉં બીજું કે આ ભાવની બાબતે કે મંડપ હોય કે જે હોય, તમે પોતે મંડપ નખાવો તમારા ઘરે, એનો ભાવ જોજો અને કોર્પોરેશનનું બિલ તમે જોજો, એની માહિતી માંગજો, એટલે એની અંદર તમને ખબર પડી જશે કે જે ભાવ હોય આપણા ઘરે જે મંડપ સર્વિસવાળા જે ભાવ દે એના કરતાં 3 ગણો હશે. શું કામ કે અધિકારીને પદ અધિકારીઓનું જે કમિશન હોય એ કમિશન આવે. જ્યારે કોર્પોરેશન દ્વારા એવી માહિતી દેવામાં આવી કે 2011-12ની અંદર આ 52 રૂપિયાનું કેલેન્ડર અમે છપાવેલું હતું. આજે તમારો ફોન આવ્યા બાદ મેં પ્રિન્ટિંગ વાળાઓને ફોન કર્યા હતા. 6 પાનાનું કેલેન્ડર, આગળ પાછળ પ્રિન્ટિંગ આવે, જે બેંક ને બધા છપાવે છે, એના 17.5 રૂપિયા ભાવ આવ્યો છે. આપણે એવું માનીએ કે બહુ કોર્પોરેશન સારામાં સારો કાગળ વાપરો હશે પોતાની પ્રસિદ્ધિ કરવા માટે, માન્ય નરેન્દ્રભાઈના ફોટા છપાવવા માટે, ભૂપેન્દ્રભાઈના ફોટા છપાવવા માટે, તો આપણે 17 વાળા એવું માનીએ કે 30 રૂપિયા. તોય કેટલો ડિફરન્સ! એટલે વચ્ચેના અધિકારીને પદ અધિકારીથી માંડીને જે વહીવટો છે એ વહીવટો અંદર થયા છે હોય અને એના માટે આ ભાવ 3 ગણો આવે છે. જ્યારે આપણે જોઈએ છીએ કે રાજકોટ કોર્પોરેશનની અંદર આટલા બધા એન્જિનિયરો છે, તમે એનો ઇન્ટરવ્યૂ લઈને એને ભરતી કરો છો. હવે એ જ એન્જિનિયરોને જ્યારે આપણે એમ કહીએ કે આ બ્રિજ બનાવવો છે કે રાજકોટ, હમણાં જ આપણે દાખલો છે કે રાજકોટને સ્વસ્થ રાખવા માટે એન્જિનિયરોને બુદ્ધિ નથી ચાલતી, એટલે કે અધિકારીને પદ અધિકારીઓની બુદ્ધિ નથી ચાલતી કે કેમ કરાય, એટલા માટે 8 કરોડ જેવી રકમ ખર્ચી અને પ્રાઇવેટ કંપનીને કોન્ટ્રાક્ટ આપે છે કે રાજકોટને સ્વચ્છ કેમ રાખવું એની તમે અમને સલાહ આપો. એટલે જેનામાં બુદ્ધિ ન હોય તો એને ઘર ભેગા કરવાના હોય, અધિકારી હોય તો અધિકારીને ડિસમિસ કરવાના હોય, સસ્પેન્ડ કરવાના હોય કે ભાઈ ઘરે જા, પ્રજાના પૈસા છે. એ જ રીતે પદ અધિકારીને બુદ્ધિ ન ચાલતી હોય, પછી એ મેયર હોય, ડેપ્યુટી મેયર હોય કે સ્ટેન્ડિંગના ચેરમેન હોય કે સ્ટેન્ડિંગના સભ્યો હોય, તો એને પણ એને પોતાની બુદ્ધિ ન હાલતી હોય ને રાજકોટને સ્વચ્છ કેમ રાખવું એ ન આવડતું હોય તો આને રજા દેવાની હોય. એટલે આ લોકોને માત્ર પૈસા ક્યાંથી લેવા, ક્યાંથી મેળવવા, અને આ તો ખુલ્લું કૌભાંડ. હવે તો તમારી સામે હું આ લઈ આવ્યો જ છું, અત્યારે જ મારા મોબાઈલમાં આવ્યા છે ભાવ કે 17.5 રૂપિયા. હું કહું છું કે સારામાં સારો કાગળ વાપરો, સારામાં સારું પ્રિન્ટિંગ કર્યું, મોટો કાગળ થોડોક વાપરો, તોય 30 રૂપિયા આપણે ગણીએ. પણ 100 ને માથે આટલી મોટી રકમ જ્યારે ચૂકવતા હોય તો આના ઉપરથી ચોખ્ખો સ્પષ્ટ ભ્રષ્ટાચાર દેખાઈ આવ્યો છે. રાજકોટમાં મનપા કેલેન્ડર મામલે ભ્રષ્ટાચાર કરી રહ્યું છે તેવું સ્પષ્ટપણે કહી શકાય, કારણ કે આ સામાન્ય બુદ્ધિની વાત છે કે લોકોના ઘરમાં 100 રૂપિયાના કેલેન્ડર કરતા પ્રાથમિક સુવિધાની જરૂર છે. હજી ટીઆરપીના દ્રશ્યો આંખ સમક્ષથી ગયા નથી, ત્યાં ફરી મોતનો માચડો કોર્પોરેશન બનાવી રહ્યું છે. એમાં પણ કોર્પોરેશનનો જ લાભ છે. બંધ આંખે કરેલા નિર્ણય, પોતાના ખિસ્સા ભરવા કરેલા આ કાર્યો પ્રજાને નુકસાન કરે છે. આવી ઘટનાઓ બાદ ચોક્કસપણે કહી શકાય કે મનપા બુદ્ધિનું પ્રદર્શન કરી રહી છે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.